નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 10નું મિત્રો ગણિતનું જે આપણે બોર્ડ એક્ઝામ છે તો ગણિતનું પેપર આવવાનું છે, તો તેના માટેનું આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તો સાહેબ તમારે પૂરેપૂરો વિડીયો જોવાનો રહેશે. ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ પેપરમાં આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથે લાવેલા છીએ. તો આ જો તમે માહિતી બધી પહેલાં વાંચી લેવાનું રહેશે. આવી રીતે તમારે પેપર પૂછાવાનું રહેશે. સાહિત્ય માહિતી વાંચી લેવી. તો આપણે વિભાગ વાઇઝ હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો એમાં જોઈએ તો સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી 24 પ્રત્યેકનો 1 ગુણ રહેશે. તો તેમાં પહેલું છે, નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. તેમાં જોઈએ તો બોર્ડ પ્રશ્નપત્રમાં બહુવિકલ્પી જવાબવાળા 6 પ્રશ્નો પૂછાય છે. પ્રત્યેક સાચા જવાબનો 1 ગુણ પ્રમાણે 6 ગુણ આપવામાં આવે છે. તેમાં પહેલું છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય છે. તેમાં આપણે જોઈએ તો છેદતી રેખાઓ, સંપાતી રેખાઓ, સમાંતર રેખાઓ કે આપેલ પૈકી એક પણ નહીં. તેના જવાબ નીચે હું તમને જણાવું છું. બીજા નંબરનો ક્વેશ્ચન છે, દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું. તેમાં આપણો જવાબ શું આવશે? શ્રીધર આચાર્ય. કોઈ સમાંતર શ્રેણી માટે a10 બરાબર ખાલી જગ્યા થાય છે. તો a10 બરાબર ખાલી જગ્યા થાય છે. તેમાં આપણો શું જવાબ આવશે? તો એનો જવાબ આપણે તમને જણાવી દઉં છું. પછી જોઈએ તો આપણે ચોથા નંબરનું છે, બિંદુ A અને B નું ઉગમ બિંદુનું અંતર કેટલું થશે? પછી છે sin સ્ક્વેર 45 આપણે કેટલું થશે મિત્રો? એનો જવાબ શું આવશે? કોઈ માહિતી માટે x બાર બરાબર 15 અને z બરાબર 15 હોય તો m બરાબર કેટલા થશે? તેનો જવાબ જોઈએ તો આપણે અહીંયા ઉકેલ નીચે આપેલા છે. તો પહેલામાં આપણો આન્સર રહેશે સંપાતી રેખાઓ. પહેલામાં શું આન્સર રહેશે? સંપાતી રેખા. આમાં જવાબ આપણો રહેશે પહેલામાં સી સંપાતી રેખાઓ જવાબ રહેશે. પછી બીજાનો આપણે તમને જણાવી દીધું શ્રીધર આચાર્ય. ત્રીજા નંબરનો જવાબ આવશે a+9d. આ તમારો જવાબ રહેશે. એમાં શું? a+9d. a+9d એમાં આપણો જવાબ રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, એમાં આપણો જવાબ શું આવશે? a² + b². શું જવાબ આવશે? a²b+b² આપણો આમાં જવાબ રહેશે, એટલે બી જવાબ આવશે. પછી છે પાંચમા નંબરમાં ક્વેશ્ચનમાં આવશે 1/2 અને છઠ્ઠામાં આવશે 15. તો જવાબ શું આવશે? પાંચમામાં બી જવાબ આવશે 1/2 અને ઓલામાં જવાબ આવશે 15. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય જોઈ લેવાના રહેશે. આ જવાબ છે, એનો સ્ક્રીનશોટ લઈ શકો. સાહિત્ય જોઈ લો. આઈએમપી ક્વેશ્ચનો છે. પછી છે, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોષમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. તો આપણે જોઈએ તો આગળના ક્વેશ્ચનમાં 7મા નંબરનો ક્વેશ્ચન છે, 3 + વર્ગમૂળમાં 16 એ સંખ્યા છે. તો 3 + વર્ગમૂળમાં 16 આપણે જોઈએ તો 7. તો 7 છે એ કેવી સંખ્યા છે? સમય છે, અસમય કે ઋણ પૂર્ણાંક? તો એમાં આપણો જવાબ આવશે અસમય, આપણે એને કહી શકીએ. દ્વિઘાત બહુપદી ax² + bx + c જ્યાં a આપણે જોઈએ તો ઇક્વલ 0 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ગુણ્યા બીટા આપણે જોઈએ તો શું થશે? સમતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના. તો સમતોલ પાસો હોય તો એમાં જવાબ આપણો આવશે 1/6. જવાબ આપણો આમાં રહેશે, કેમ કે સમતોલ પાસા 1, 2, 3, 4, 5 ને 6 સંખ્યા આપેલી હોય છે. એમાં 4 આવવાની સંભાવના 1 રહેલી છે. પછી છે, જેમ જેમ આપણે જોઈએ તો થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે ઘટે ઋણ. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવો. તો પહેલામાં આપણો જવાબ સમય જવાબ આવશે. પછી આવશે c/a. શું જવાબ આવશે? c/a. આમાં જવાબ આવશે પહેલા સમય, પછી c/a, પછી સમતોલ પાસાના અંક આવવાની સંભાવના હોય તો 1/6 આપણો એમાં જવાબ રહેશે. પછી છે, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તો એમાં
આમાં સાઇન થીટાનું મૂલ્ય પણ વધે. અને વર્તુળનું સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં, તેમાં જવાબ આવશે 1 બિંદુમાં છેદે છે. કેટલા? 1 બિંદુમાં છેદે છે. અને આમાં આપણો જવાબ શું આવશે? 30 થી 40 જવાબ આવશે. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લેવા આપણે. તો નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું રહેશે. તો ખરા ખોટા તમારે પૂછાશે મિત્રો. તો ગુસ્સા બરાબર 5 ને 15 બરાબર 10. તો 5 ને 15 નો ગુસ્સા મિત્રો 5 જ થાય છે. એટલો 5. તો આ ખોટું રહેશે. નીચેની આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર px નો આલેખ આપેલ હોય તો આ કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા કેટલી થશે? તો 3 છે. તો આમાં જોઈએ તો આપણે સાચું છે મિત્રો, 3 શૂન્ય છે. પછી છે દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ માટે માટેનો આપણે જોઈએ તો આમાં આપણો જવાબ શું રહેશે? આમાં ખરું રહેશે. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો 0 નહીં પણ 1 થાય છે. કેટલો થશે? 1 થાય છે. તો આ વિધાન કેવું છે? આ ખોટું રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. નીચેના પ્રશ્નોના એક વાક્ય કે શબ્દ કે અંકમાં જવાબ આપો. બોર્ડ પ્રશ્નપત્રમાં એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપવાના 4 પ્રશ્નો પૂછાય છે. પ્રત્યેક સાચા જવાબનો 1 ગુણ પ્રમાણે 4 ગુણ આપવામાં આવે છે. તો સમાંતર શ્રેણીનું n-મું પદ શોધવાનું સૂત્ર. તો એમાં જવાબ અહીં જો આપેલો છે, સાહિત્ય જોઈ લો. an બરાબર a પ્લસ n માઇનસ 1 જવાબ આવશે. an બરાબર a પ્લસ n માઇનસ 1 અને d એનો જવાબ રહેશે. સમાંતર શ્રેણી n નું પદ શોધવા માટેનું સૂત્ર છે. પછી છે વર્તુળમાં આપેલ વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે છે? તો 2 સ્પર્શક મળે છે. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના તો 1 રહેશે, એ સાચું છે. સૂર્ય પશ્ચિમમાં આથમે તો એની સંભાવના રહેશે 1. પણ સૂર્ય જો પશ્ચિમમાં ઉગે તો એની સંભાવના એવું આપેલું હોય તો એ 0 થશે. તો આવી રીતે કરી લેવું. પછી છે વર્ગ 65 થી 75 ની વર્ગ લંબાઈ તો એ 10 આપેલી રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લેવા મિત્રો. નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. તેમાં જોઈએ તો 21મા નંબર છે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ, અને 22મા નંબર 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ કેટલું થશે? તો અર્ધગોલકનું પૃષ્ઠફળ કેટલું થશે અને 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. તેમાં આપણો જવાબ શું રહેશે? આપણે જોઈએ તો એમાં આપણો જવાબ રહેશે અર્ધગોલકનું પૃષ્ઠફળ. તેમાં શું જવાબ આવશે? અને 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. તેમાં શું જવાબ આવશે? 10 રૂપિયાનો સિક્કો હોય તો આપણે જોઈએ 3πr². એમાં આપણો જવાબ રહેશે. તો 21મા નંબરનો પહેલો આપણો જવાબ આવશે 3πr², અર્ધગોલકનું પૃષ્ઠફળ, અને πr²h એ તમારો જવાબ અહીંયા આવી રીતે રહેશે. જો આવી રીતે આમાં તમારો જવાબ રહેશે. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3πr², 10 રૂપિયાના સિક્કાનું πr²h, લઘુ વૃત્તાંશનું πr²θ ના છેદમાં આપણે જોઈએ તો કેટલું રહેશે? 360. અને અર્ધવર્તુળનો પરિઘ કેટલો થશે? 100 πr થશે. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. તો પછી આ વિભાગ બી છે મિત્રો. વિભાગ બી ના આગળના બધા ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે પાર્ટ 2 માં કરાવવાના છીએ. પાર્ટ વાઇઝ આપણે સોલ્યુશન કરાવીશું. તો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.